સુરતમાં ચોમાસા દરમિયાન રસ્તા પર ખાડા પડવાની સાથે રસ્તા ધોવાઈ જવાની ઘટનાનો યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી। સુરતમાં ચોમાસા દરમિયાન સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ રસ્તાઓ ધોવાઈ જવાની સાથે રસ્તાઓમાં મસમોટા કૂવા અને ખાડા પડવાની ઘટનાઓ બની રહી છે। ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા હોય જેને લઈ વારંવાર રજૂઆત છતાં તો નિવાડો ન આવતા યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં ભાજપના ધ્વજ લગાવી વિરોધ કરાયો હતો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી। फैसल रंगोनी सूरत शहर यूथ कांग्रेस महामंत्री। આજે કયા પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો? આજે સુરત શહેર યુથ કોંગ્રેસ દ્વારા ખાડા પૂરો આંદોલન ભાજપનો ઝંડો ગાડી અને ભાજપનો વિકાસ બતાવવામાં આવી રહ્યું છે કે આ ખાડામાં વિકાસ છે, માત્ર પેપર પર કાર્યવાહી કરીને સુરત શહેરની જનતાને મૂર્ખ બનાવવાનું કામ બંધ કરે। આ શાસકોએ જે પોતાના ઇજારદારોને મરતિયાઓને જે આ કોન્ટ્રાક્ટ આપીને માત્ર જે મૂકવાનું હતું, જે પ્રોપર જે સિમેન્ટ અને કોન્ક્રીટ જે મિક્સ કરવાનું હતું એ મિક્સ નથી કર્યું અને માત્ર ખાલી ગड्ढાઓ પૂરવા માટે જે પેચ મારવામાં આવ્યા છે અને ફરી સુરત શહેરમાં ખાડાઓ પડ્યા, ઢેર ખાડાઓ પડ્યા છે। સુરત શહેરની જનતાને ખૂબ જ ગાડીઓનું નુકસાનથી લઈને બધી જ પોતાની જાતને અને નુકસાન થઈ રહ્યું છે। એ માટે સુરત શહેર યુથ કોંગ્રેસ સુરત શહેરની જનતા માટે આજે રોડ પર ઉતર્યું છે અને આ ગड्ढાઓ ના પૂરવામાં આવે તો ગड्ढાઓમાં ભાજપના ઝંડા ભ્રષ્ટાચાર રીતે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું। નિલેશ નોંડા, આજે યુથ કોંગ્રેસ દ્વારા આ જે રસ્તા એ બહુ અતિશય તૂટી ગયા છે, એટલા ખાડા છે, પબ્લિક એટલી હેરાન થઈ, આ ભાજપનો ભ્રષ્ટાચાર છે। આ ભાજપ આમાં સાબિત થઈ ગયું છે કે આ ભાજપનો આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। પબ્લિકને કોઈ જાતની સવલત મળતી નથી, ખાલી ઓનલી ફોર ખાડા ને ખાડા। આમાં પબ્લિક એટલી હેરાન થઈ રહી છે કે એને કોઈ ભાજપ શાસકોને એને કોઈ પડી જ નથી। આજે અમે ભાજપના ઝંડા રોપ્યા અને ભાજપ સુધેલી પ્રશાસનને અમે જગાડ્યું છે।